નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 12/5/2024 આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજે આપણે મિત્રો સફેદ તલીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. સફેદ તલમાં આવી ગયા છે આજે બજાર ભાવ જાણવા માટે કે શું બજાર ચાલે છે. તો હરાજીનું કામકાજ સામે તમે જોઈ શકો છો ચાલુ છે. તો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના તલીના બજાર ભાવ. લાઈવ હરાજી નથી દેખાડવાનો ભાઈ, પાછળથી તમને બજાર ભાવ જણાવીશ કે કેવા બજાર ભાવ થાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હરાજીમાં જઈએ. ધન્યવાદ. તો મિત્રો 1941 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપની કંઈક ક્વોલિટી છે. 1941 રૂપિયા ભાવ થયો છે આ તલીના. 1941. તમે મિત્રો 1951 રૂપિયામાં આ માલ વેચાણો છે, જોઈ શકો છો. આ ટાઈપની ક્વોલિટી 1951 રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલનો. 1951. મિત્રો 2171 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. માલ ક્વોલિટી સારી હોય, તમે જોઈ શકો છો. 2171 રૂપિયા ભાવ થયો. ₹2171 રૂપિયા ભાવ દેવાનો. તેમજ મિત્રો 2141 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવા તલ છે, જોઈ શકો છો આ ક્વોલિટીમાં. 2141 રૂપિયા ભાવ થયો છે. માલ ક્વોલિટી સારી હોય. 2141 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો 1891 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપની કંઈક ક્વોલિટી છે. 1891 રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલનો. આવી ક્વોલિટી હોય તો આ પ્રમાણના ભાવ થઈ શકે. 1891 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જોઈશું 1891 રૂપિયા. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના તલીના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ હાલ બોલાઈ રહ્યા છે. જેવી ક્વોલિટી એવા ભાવ થાય છે. 1100-1200 રૂપિયામાં માલ વેચાય છે. 1500-1600-1700માં માલ વેચાય છે. 2021માં માલ વેચાય છે. જેવી ક્વોલિટી એ પ્રમાણના બજાર ભાવ હાલ જોવા મળી રહેલા છે. વિડીયોમાં તમને જણાવેલું છે 1800 રૂપિયાથી લઈને 2100 રૂપિયા, હાલ 2150 રૂપિયા સુધીના તમને બજાર ભાવ હાલ દેખાડેલા છે. આપણે એમ કહી શકીએ કે થોડીક સારી ક્વોલિટી હતા માલ. તો સારી જે પ્રમાણની ક્વોલિટી હોય એ પ્રમાણના બજાર ભાવ હાલ જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.